જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલા આર્થિક રીતે નબળા અને ભણવામાં તેજસ્વી એવા વિદ્યાર્થીઓનો શ્રી પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દીક્ષા ગ્રહણ સમારોહ શ્રી અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય ડોક્ટર દિનેશજી શર્મા, રાજકોટ મેયર શ્રી ડોક્ટર જયમનભાઈ ઉપાધ્યાય તેમજ શ્રી ગોવિંદભાઈ પટેલ સહિતના મુખ્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ વ્યાસ। મુખ્યમંત્રી ની જવાબદારી પ્રાપ્ત થઈ છે, પરંતુ આજના આ કાર્યક્રમમાં હું પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તમારી વચ્ચે છું। પૂજિત ભગવાનની જે ઈચ્છા હશે એક ઘટનાક્રમ બની ગયો। અલ્પ આયુષ્ય જેને કહીને કે 3.5 વર્ષનું અલ્પ આયુષ્ય આપણી વચ્ચે આવીને વયો ગયો। મનમાં પારાવાર વેદના હતી, પરંતુ ગર્ભમાં શું છુપાયેલું હશે ખબર નહીં, પણ પૂજિતે જે પ્રેરણા આપી અને એક પૂજિતમાંથી અનેક પૂજિત બને એ પ્રકારની આખી પ્રવૃત્તિ હવે લોકોએ ચાલુ કરી છે કે કોઈ ટ્રસ્ટ ચેરિટેબલ એક્ટિવિટી મેં એક સામાજિક કાર્યકર્તા તરીકે નથી કરી, પણ મારા જીવનમાં જે ઘટના ઘટી અને એમાંથી જે ઉદ્ભવેલી પ્રવૃત્તિ અને પૂજિત બધામાં જોઈને છેવાડાનું બાળક એ મારું બાળક છે અને એમનો વિકાસ અને એમાં જે આનંદ મળશે એ મને એમ લાગે છે કે એથી વધારે આનંદ હોઈ ન શકે। એટલા માટે મેં આ લાગણી, મારી એક જુદી પ્રકારની લાગણીથી ઉદ્ભવેલી આ પ્રવૃત્તિ છે, એને સાર્વજનિક કે એક પ્રવૃત્તિ, એક ટ્રસ્ટ એને આને બોલાવવાની આવશ્યકતા નથી। મુખ્યમંત્રી બહેનો એટલે આ પ્રવૃત્તિને ખૂબ વ્યાપ આપીશ, ટ્રસ્ટનું કામ ખૂબ વધારીશું એવું પણ જરાય નથી। જે ચાલે છે એટલું જ મારે કરવું છે અને એટલું જ સીમિત કરી અને એક જેને કહી કે એક લાગણીના જોડાણથી આ પ્રવૃત્તિ છેલ્લા લગભગ 20 વર્ષથી આ પ્રવૃત્તિ સાતત્યપૂર્ણ રીતે ચાલી રહી છે।